કેમ છો મિત્રો? મજામાં? વામજા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9 માં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 9 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું જોવાના છીએ, જેમનું નામ છે સંખ્યા પદ્ધતિ, અને તેમનું સ્વાધ્યાય 1.2 આપણે જોવાના છીએ. મિત્રો, હું તમને એક વસ્તુની રિક્વેસ્ટ કરીશ કે તમે વિડીયોને આખો જોજો, જેથી કરીને આખું આ સ્વાધ્યાય તમને સમજાઈ જાય. અને આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો થોડાક બીજા દાખલાઓ કરતાં થોડોક અઘરો છે, પરંતુ આપણે સાવ સહેલી રીતના તમને સમજાવવાની કોશિશ કરીશું. ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. પહોંચી જાય દાખલા નંબર 1 તરફ. મિત્રો, આપણી સમક્ષ આવી ચૂક્યો છે પ્રશ્ન નંબર પહેલો. શું છે તો કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. સાચા છે કે ખોટા, સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે. અને સત્ય છે તો શું કામ સત્ય છે, અને અસત્ય છે તો શું કામ અસત્ય છે, કારણ સહિત જણાવવાનું છે. તો ચાલો એની અંદર 3 પેટા પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન જોઈ કે ભાઈ દરેક અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા છે. પહેલા હું તમને એક થિયરી કહી દઉં. તો કે મિત્રો, આપણે ભણ્યા હતા કે પ્રાકૃતિક સંખ્યામાં શું આવતું હતું, એટલે કે નેચરલ નંબર, તેમાં શું આવતું હતું, 1 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા, એટલે કે ધન પૂર્ણાંકો આવતા હતા. એના પછી આવતી હતી પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? આને આપણે ચકી નાખીએ. પહેલા શું લખશું તો કે પ્રાકૃતિક, પહેલી સંખ્યા આપણે પ્રાકૃતિક ભણ્યા હતા. એમના પછી પૂર્ણ સંખ્યા, એટલે કે 0 થી ચાલુ કરી અને અનંત સુધીની સંખ્યાઓ હતી. કઈ હતી તો કે 0 થી ચાલુ કરી અને અનંત સુધીની સંખ્યા હતી. પૂર્ણ સંખ્યા પછી આપણે ભણ્યા હતા પૂર્ણાંક સંખ્યા છે. એમાં શું હતું તો કે અનંત સુધીના ઋણ પૂર્ણાંકો +0 અને અનંત સુધીના ધન પૂર્ણાંકો આવતા હતા. એટલે કે તમામ ધન પૂર્ણાંકો આવી જાય, તમામ ઋણ પૂર્ણાંકો આવી જાય, અને સાથે સાથે 0 પણ આવી જાય. ઓકે, એમના પછી આપણે ભણ્યા હતા સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે P/Q, એટલે કે છેદવાળી સંખ્યા, એમ ભણ્યા હતા. અને આમાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હતો, એટલે કે Q 0 ન હોય તેવો હતો. બાકી પૂર્ણાંક સંખ્યામાંથી ગમે તે સંખ્યા ચાલે, ધનય ચાલે, ઋણય ચાલે, પરંતુ 0 ન ચાલે તેવી સંખ્યા હતી. હવે મિત્રો, એક નવી સંખ્યા આપણે જોઈએ છીએ, અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવામાં આવે તો કે મિત્રો, અમુક સંખ્યા એવી હોય કે જે અનંત સુધીની હોય. દાખલા તરીકે મિત્રો, આપણે પાઈ હોય તો પાઈ ખબર છે તમને કે પાઈ એટલે શું થાય તો કે 22/7. હવે એક વસ્તુ તમે ટ્રાય કરજો, 22/7 કરશો એટલે 3.14 અને ... એટલે કે આમ ઘણી બધી સંખ્યા આવશે, અનંત સુધી ચાલ્યા રાખશે, કેલ્ક્યુલેટરની આખી સ્ક્રીન ભરાઈ જશે. એવી જ રીતના વર્ગમૂળમાં 2 તમે કરશો, વર્ગમૂળમાં 2, તોય મિત્રો એવી અનંત સુધીની સંખ્યાઓ આવશે, પોઈન્ટ સુધીની. એટલે આવી સંખ્યાઓને અશાંત સંખ્યા કહેવામાં આવે છે. જ્યારે મિત્રો આપણે એમ ગણીએ કે વર્ગમૂળમાં 4, 4 નો વર્ગમૂળ શું થાય તો કે આપણને ખબર છે 2. તો આ કેવી છે? 2 એટલે કે શાંત સંખ્યા. જ્યારે આ પોઈન્ટ પછી, અહીંયા જોઈ શકો છો કે આ પોઈન્ટ પછી અનંત સુધીની સંખ્યા હોય, આમ હાઇલાઇટ રાખતી હોય તેવી સંખ્યાને અશાંત સંખ્યા કહેવામાં આવે છે. તો અસમય સંખ્યામાં શું આવે તો કે આવી જે અશાંત સંખ્યાઓ છે તે સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે. ટૂંકમાં એમ કહી શકો કે સમય ન હોય તેવી સંખ્યા. વર્ગમૂળમાં 4 એટલે 2 થાય, બરાબર. 2 ને આપણે સમય સંખ્યાના ફોર્મમાં લખવું હોય તો 2/1 લખી શકીએ, એટલે શું થાય 2. અથવા તો -2/-1 લખી શકું તોય શું થાય 2. એટલે આપણે સમય સંખ્યામાં લખી શકીએ. તો આ વર્ગમૂળમાં 4 સમયમાં આવે, પરંતુ આ વર્ગમૂળમાં 2 છે, પાઈ છે, આ તમામ સંખ્યા અસમય સંખ્યામાં આવશે. ઓકે, તો આમાં શું કીધું છે કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હવે મિત્રો, એક નવી સંખ્યા જોઈ લઈ, એ છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે શું થાય તો કે યાદ રાખજો, વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાનો સમાવેશ થાય. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યા, તમામ પૂર્ણ સંખ્યા, તમામ પૂર્ણાંક સંખ્યા, તમામ સમય સંખ્યા અને તમામ અસમય સંખ્યાનો સમાવેશ થાય. હવે એક બીજી વસ્તુ જોજો, તમામ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા,
પૂર્ણાંક સંખ્યા, આ બધી જ સંખ્યા સમય સંખ્યામાં આવેલી છે એટલે ખાલી હું એક સમય સંખ્યાનું નામ આપી દઉં તો પ્રાકૃતિક આવી જાય, પૂર્ણય આવી જાય, પૂર્ણાંક આવી જાય. સાચી વાત ને? તો કે હા. તો એમ કહી શકું સમય વત્તા અસમય સંખ્યા બરાબર વાસ્તવિક સંખ્યા. સમયમાં તો આ બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય છે એટલે વાસ્તવિક સંખ્યાને ટૂંકમાં આપણે એમ લખી શકીએ કે સમય વધતા અસમય સંખ્યા. કેવી? તો કે સમય વત્તા અસમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા? તો કે વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. ઓકે, તો હવે પ્રશ્ન સમજો કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ બધી અસમય સંખ્યાનો ઉલ્લેખ વાસ્તવિક સંખ્યામાં થાય? તો કે હા, સમય વત્તા અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં કોઈ પણ સંખ્યા હોય તે બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે હવે મિત્રો આપણે લખશું, પહેલા જે થિયરી છે હું ભૂસી નાખું જેથી કરીને આપણને લખવાની સ્પેસ મળી જાય. અને હા, જો તમારે તેનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે ત્યાંથી પાડી શકો છો. બાકી આખું ચેપ્ટર પૂરું થયા બાદ જો શક્ય હશે તો આની પીડીએફની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, હવે જોઈએ શું આવશે. તો કે આપેલ વિધાન ઘણા વ્યક્તિ શું લખશે ખબર? આપેલ વિધાન સાચું છે. ઘણી જગ્યાએ સાચું પણ પાડશે, પરંતુ જેને પૂરેપૂરા માર્ક આવતા હોય 100માંથી 100 અથવા તો 80માંથી 80 પૂરેપૂરા માર્ક આવતા હોય ત્યાં અડધો માર્ક કાપી લે. કારણ કે પૂછ્યું છે શું? તો કે સત્ય છે કે અસત્ય. તો જે શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તે જ શબ્દ આપણે લખવાની ટેવ પાડવાની. આ 10મા ધોરણમાં પણ તમારે કામ આવશે. આપેલ વિધાન છે એ કેવું છે? તો કે સત્ય છે, સાચું છે, સત્ય છે. શું કામ? તો કે વાસ્તવિક સંખ્યા. કેવી? તો કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા દરેક અસમય સંખ્યા નો સમાવેશ થાય છે. આની સાથે સાથે આ પહેલો દાખલો પૂર્ણ થાય છે, પહેલો પ્રશ્ન પૂર્ણ થાય છે. પહેલો ચાલો હવે પહેલાનો બીજો જોઈએ. તો મિત્રો પહેલાનો બીજો કંઈક આવું કહે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. બરોબર? એટલે સમજો પહેલા શું કીધું છે. શું? તો કે સંખ્યા રેખા પરનું. તો સૌપ્રથમ શું કરવું જોઈએ આપણે? તો કે સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરવી જોઈએ. શું કરવું જોઈએ? તો કે આ સંખ્યા રેખા આપણે દોરવી જોઈએ. તો ચાલો આપણે સંખ્યા રેખા દોરી લીધી. ઓકે, આ શું છે? તો કે સંખ્યા રેખા. હવે સંખ્યા રેખામાં તમને ખબર છે કે 0 હોય, તમામ ધન સંખ્યા હોય અનંત સુધીની, અને સાથે સાથે તમામ ઋણ સંખ્યાઓ પણ હોય. હવે કહે છે શું? કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, એટલે કે આ બિંદુ હોઈ શકે, આ બિંદુ હોઈ શકે, 0 હોઈ શકે, કોઈ પણ ધનમાં કોઈ પણ બિંદુ હોઈ શકે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય તો મિત્રો આ વિધાન અશક્ય છે. શું કામ? તો કે અહીંયા ક્યાંક બિંદુ હોય, આ 0ની આ બાજુ ક્યાંક બિંદુ હોય તો આ બાજુ તો નેગેટિવ નંબર એટલે કે ઋણ પૂર્ણાંકો છે. તો મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યા આવે નહીં. તો શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યા m માટે. તો એ શક્ય ન બને કારણ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા m પર ન આવે એટલા માટે. તો આપણે હવે લખીએ આખું કે આપેલ વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય છે. શું કામ? તો કે સંખ્યા રેખા પર વ્યવસ્થિત જ આ જે લખવાનું છે તે લખશું કે ભાઈ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ શક્ય હોય તો તમે પણ સાથે સાથે નોટ બનાવજો. ઋણ સંખ્યાઓ કદી
પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા, કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે, જો ક્યાંથી લાવ્યું તો કાંઈ રહ્યું કે ભાઈ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા, એમ માટે જે પ્રશ્ન છે તે જ આપણે હજી લખીએ છીએ કે એમ માટે રૂટ એમ સ્વરૂપનું ન હોઈ શકે, રૂટ એમ સ્વરૂપનું ન હોઈ શકે, હોઈ શકે. હવે શું કામ ન હોઈ શકે તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ એ ધન સંખ્યા જ હોય એટલા માટે. શું હોય? ધન સંખ્યા હોય એટલા જ માટે. અહીંયા આપણે કહી દીધું કે આપેલ વિધાન અશક્ય છે. શું કામ? તો કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી જે ઋણ સંખ્યા છે, આ જે ઋણ સંખ્યાઓ છે, 0 નો આવે આ બાજુની આ જે ઋણ સંખ્યા છે, તે સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપની ન હોય, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યા તો આવે જ નહીં એટલા માટે. આગળ હવે લખવું હોય તો આમ લખી શકીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ એ ધન સંખ્યા છે. કેવી? તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ ધન સંખ્યા છે. કેવી છે? તો કે ધન સંખ્યા. આની સાથે સાથે આ દાખલો, આ પ્રશ્ન આપણો પૂરો થાય છે. ચાલો હવે પહોંચી જાય પ્રશ્ન નંબર પહેલાના ત્રીજા પ્રશ્ન ઉપર, ત્રીજા પ્રશ્ન પાસે. સૌ પ્રથમ મિત્રો આપણે પ્રશ્ન સમજીએ તો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. હવે કીધું છે શું કે આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યામાં શું આવે? વાસ્તવિક સંખ્યા એની અંદર શું આવે? તો કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા આવે વધતા અસમય. કેવી? તો કે વધતા અસમય સંખ્યા આવે. તો આમાં એમ કહે છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હવે આ વિધાન ખોટું છે. શું કામ? તો કે દરેક સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય, પરંતુ બધી જ વાસ્તવિક સંખ્યા છે એ સમયની બનેલી હોય ને અસમયની બનેલી હોય. તો આ દરેક વાસ્તવિક સંખ્યા એ માત્ર ને માત્ર અસમય હોય નહીં, કારણ કે એ ભેગી સમય હોય એટલા માટે. ઓકે, હવે તમે સમજી ગયા. તો ચાલો આપણે તેમનો જવાબ લખીએ. શું લખશું? તો કે ડિટેલમાં આખી તમામ વસ્તુ વ્યવસ્થિત રીતના શબ્દશઃ લખશું કે ભાઈ આપેલ વિધાન છે. પહેલાં તો લખશું સત્ય છે કે અસત્ય આપણે કહેવાનું છે. તો આપેલ વિધાન અસત્ય છે. કેવું છે? તો કે અસત્ય છે. શું કામ? તો કે વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમય સંખ્યાઓ તથા અસમય બંને સંખ્યા હોય. શું? તો કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. બંનેનો સમાવેશ થાય છે. આથી દરેક વાસ્તવિક સંખ્યા, આથી દરેક વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા અથવા અસમય સંખ્યા, અસમય સંખ્યા હોઈ શકે છે, અથવા તો હોઈ શકે કે ભાઈ વાસ્તવિક સંખ્યામાં સમય ને અસમય બે હોય છે. ઓકે, આની સાથે સાથે ક્વેશ્ચન નંબર પહેલો આખો પૂર્ણ થાય છે. હવે પહોંચીએ પ્રશ્ન નંબર બીજા તરફ. મિત્રો આપણી સમક્ષ આવી ચૂક્યો છે ક્વેશ્ચન નંબર 2. સૌપ્રથમ આપણે તેમની રકમ સમજી લઈ. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? એમ કહે છે કે દરેક ધન પૂર્ણાંક હોય તેનું વર્ગમૂળ શું અસમય જ હોય છે. દાખલા તરીકે
3 છે તો તેનું વર્ગમૂળ કરો, વર્ગમૂળમાં 3, આ શું અસમય જ હોય છે? જો ના, પ્રશ્નમાં જ કહી દીધું જો ના. આવો પ્રશ્ન શું કામ પૂછે? તો કે ના હોય તો જ પૂછે ને. જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. આપણે ભણ્યા હતા કે સમય સંખ્યા એટલે શું, અસમય સંખ્યા શું? તો કે સમય સંખ્યા એટલે કે P/Q સ્વરૂપની સંખ્યા, જેમાં Q છે એ શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે પરંતુ 0 નથી. કેવી છે? પૂર્ણાંક છે પરંતુ 0 નથી. એટલે કે આમ પણ કહી શકું કે Q બરાબર ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, પરંતુ 0 ન આવે, એમ પણ આપણે કહી શકીએ. ઓકે, આને આ કઈ સંખ્યા થઈ? તો કે આ સંખ્યા સમય સંખ્યા થઈ. જ્યારે અસમય સંખ્યામાં શું આવે? અસમય સંખ્યા તો કે દાખલા તરીકે પાઈ, એટલે કે જેમનું થાય 22 એટલે કે એનું 22/7 કરશો તો 3.14 એ વસ્તુ આવી જ રાખશે. એટલે કે આ કેવી છે? અસમય સંખ્યા. એ અશાંત સ્વરૂપની હોય, જ્યારે આ સમય સંખ્યા છે એ શાંત સ્વરૂપની હોય. તો આમાં એમ કીધું છે કે દાખલા તરીકે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શું કીધું છે? તો કે દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોય છે. તો દાખલા તરીકે એક હું તમને કહું કે √2 છે, તો આ √2 કરશો તો એ એવી અશાંત સ્વરૂપની આવશે. જ્યારે √1 કરો તો એ શું થાય? 1 નું વર્ગમૂળ તો 1 જ થાય. તો આ તો શાંત સ્વરૂપનું છે, અને આ શાંત સ્વરૂપ એટલે કે વાસ્તવિક સંખ્યામાં આવે. એટલે આ વિધાન તો ખોટું છે, એ તો સાબિત થઈ ગયું છે. હવે બીજું એક ઉદાહરણ લઉં કે 4, બરોબર, એનું વર્ગમૂળ શું થાય? 4 નું વર્ગમૂળ શું થાય? તો કે 4 નું વર્ગમૂળ થશે 2. આ 2 શું છે? તો કે 2 વાસ્તવિક સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી, સમય છે. શું કામ? તો કે 2 ને 2/1 સ્વરૂપે દર્શાવાય, અથવા તો 2 ને -2/-1 સ્વરૂપે પણ 2 દર્શાવાય, અથવા તો 4/2 સ્વરૂપે પણ 2 ને દર્શાવાય. અનંત સ્વરૂપે 2 ને આપણે આમાં સમય સંખ્યામાં દર્શાવીએ તો 2 શેમાં આવે? સમય સંખ્યામાં આવે. એટલે આ વિધાન તો અસત્ય છે જ, એ ફાઇનલ થઈ ગયું. તો ચાલો આપણે લખશું. પહેલા આ થિયરી છે તે ભૂસી નાખું. તમારે ક્યાંક ટેકાવી હોય સાઈડમાં તો ટેકાવી શકો છો, જોકે બહુ જરૂર નથી, ખાલી સમજાવવા માટે જ નહીં હતી. ચાલો લખીએ તો કે ના, દરેક ધન પૂર્ણાંકો, જે દરેક ધન પૂર્ણાંક છે, પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય. કેવું? તો કે અસમય જ હોય. અસમય જ હોય તેવું નથી. શું કામ? તો કે દરેક પૂર્ણ વર્ગ એટલે કે જેનો વર્ગ શક્ય હોય તેવી, પોઈન્ટમાં ન આવતો, વ્યવસ્થિત રીતના આવી જતો હોય તેવો, જેનો પૂર્ણ વર્ગ સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય. ધન પૂર્ણાંક જ હોય. પૂર્ણ વર્ગ કોને કહેવાય? 4 છે ને પૂર્ણ વર્ગ કહેવાય, કારણ કે 4 નું વર્ગમૂળ કરો તો 2, આ 2 પ્રોપર સંખ્યા આવી જાય, એટલા માટે એને પૂર્ણ વર્ગ કહેવાય. બરોબર, ઓકે, ડન. ધન પૂર્ણાંક જ હોય અને તેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જોઈએ. કેવું હોય? તો કે સમય સંખ્યા જ હોય. હવે મિત્રો એના અમુક ઉદાહરણ લખીએ, કારણ કે આમાં જો આપ્યું છે સ્પષ્ટ રકમ વાંચવાનું કે સંખ્યાનું ઉદાહરણ આપો, એવી એક જ સંખ્યાનું ઉદાહરણ આપવાનું છે. પરંતુ આપણું મન મિત્રો બહુ મોટું, આપણે એક કરતાં વધારે ઉદાહરણ આપશું. ચાલો ઉદાહરણ, મન મોટું રાખો ને તો માર્ક કઈ મોટા આવે એમ વિચારવાનું આપણે. તો વર્ગમૂળમાં 4 છે, એનું શું થાય? 2. બીજું ઉદાહરણ, 4 પછી શું આવે? તો કે એવું આપણે સંખ્યા 2 પછી શું આવે? 3. તો કે એ કેનું વર્ગમૂળ છે? તો કે 9 નું વર્ગમૂળ 3 થાય. 4 કેનું વર્ગમૂળ છે? તો કે 4 4 16 થાય, તો 16 નું વર્ગમૂળ થશે 4. ઓકે, આ એમના ઉદાહરણ પણ મિત્રો આપણે આપી દીધા. આની સાથે સાથે આ દાખલો પૂરો થાય છે. શું થાય છે? તો કે પૂર્ણ થાય છે. ઓકે, ડન.
હવેનો દાખલો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવેનો જે દાખલો છે તે થોડોક અઘરો છે, અટપટો છે, પરંતુ એકવાર સમજાઈ ગયા પછી કોઈ દિવસ ભૂલાશે નહીં. તો ચાલો પછી જઈએ આપણે દાખલા નંબર 3 તરફ. મિત્રો દાખલા નંબર 3 આપણી સમક્ષ આવી ચૂક્યો છે. શું છે તો કે વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવી શકાય તે બતાવો. સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે કોને? તો કે વર્ગમૂળમાં 5ને દર્શાવવાના છે. તો એના માટે મિત્રો આપણે થોડીક થિયરી બનવી જોશે. એના માટે સૌ પ્રથમ હું તમને પાયથાગોરસનો પ્રમેય કેનો? તો કે પાયથાગોરસનો પ્રમેય હું તમને પહેલા જરીક કહી દઈશ, સમજાવી દઈશ. આ પ્રમેય ખરેખર 10મા ધોરણમાં આવે અને 10મા ધોરણનું છેલ્લા કેટલાક વર્ષોથી એકેય પેપર એવું નથી બન્યું કે આ પ્રમેય પૂછાનો ન હોય. એટલે કે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. અત્યારે સમજી લેજો, તે કામમાં આવવાનો છે. અત્યારથી જ તમને કહી દઉં કે 100% 10માની એક્ઝામ આપશો બોર્ડની, એટલે એમાં આ પ્રમેય પૂછાશે. 100% કહું છું, બરાબર? તો આ પ્રમેયમાં ધ્યાન રાખી લેજો. ઓકે, તો મિત્રો પાયથાગોરસનો પ્રમેય શું છે? તો એના માટે આપણે એક ત્રિકોણ દોરવું જોશે. શું કરવું જોશે? તો કે એક ત્રિકોણ દોરવું જોશે. તો ચાલો આપણે સૌ પ્રથમ આ ત્રિકોણ દોરી લીધું. આ છે આપણું ત્રિકોણ. હવે મિત્રો ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય હર હંમેશ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે. કેવા? તો કે કાટકોણ ત્રિકોણ માટે. આ કેવો છે? કાટકોણ ત્રિકોણ. કારણ કે અહીંયા 90 અંશનો ખૂણો બને છે. આપણને ખ્યાલ છે આ કેટલા અંશનો ખૂણો છે? તો કે 90 અંશનો ખૂણો છે. ઓકે, તો આમાં હું નામ આપી દઉં. તો કે અહીંયા x નામ આપીશ, અહીંયા y નામ આપીશ અને આ z નામ આપીશ. હવે મિત્રો કર્ણ એવું એક નામ આવે. કર્ણ કોને કહેવાય? તો કે મિત્રો જે કાટખૂણો હોય, દાખલા તરીકે આ કાટખૂણો છે, એની સામેની બાજુને કર્ણ કહેવાય. જો આ એક બાજુ છે, આ બીજી બાજુ છે અને આ ત્રીજી બાજુ છે. હવે આ કાટખૂણોની સામેની બાજુ કહી દઈ તો કે આ બાજુ, એ સૌથી મોટી બાજુ હોય ટૂંકમાં. એટલે આ બાજુને કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય. તો હવે એના ઉપરથી એક છે કે આ જે કર્ણ છે એનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. એટલે કે કર્ણ શું છે? તો કે લખશું આપણે z છે, એટલે z નો વર્ગ બાકીની બંને બાજુ, એક બાજુ x બીજી બાજુ y, તેના વર્ગના સરવાળા બરાબર. એટલે કે x વર્ગ વત્તા y વર્ગ સરવાળા બરાબર હોય છે. એટલે કે આનો વર્ગ છે, આનો વર્ગ એ આનો વર્ગ વત્તા આના વર્ગ બરાબર હોય છે. આનો વર્ગ વત્તા આના વર્ગ બરાબર આનો વર્ગ થાય છે. આ શું થયું? તો કે કાટકોણ પાયથાગોરસનો પ્રમેય થયો કે ભાઈ કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. હવે મિત્રો આપણે વર્ગમૂળમાં 5ને સમજતા પહેલા હું √2 વિશે તમને શીખવાડીશ. √2 વિશે આપણે સૌ પ્રથમ સમજશું. ઓકે, હવે મિત્રો વર્ગમૂળમાં 2 મારે દર્શાવવા હોય તો કેવી રીતના દર્શાવાય? તો કે મિત્રો વર્ગમૂળમાં 2ને હું આવી ટાઈપે કંઈ લખી શકું? એક વત્તા એક આમ પણ લખી શકું? તો કે હા, લખી શકો ને, કારણ કે 1 વત્તા 1 તો 2 થાય. હવે મિત્રો હું 2 બાજુ વર્ગ કરી દઉં તો, 2 બાજુ વર્ગ કરી દઉં તો કે ભાઈ આની અંદર 2 નો વર્ગ, અહીંયા 1 નો વર્ગ અને અહીંયા 1 નો વર્ગ. એટલે આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ શું થયો કે ભાઈ આનો વર્ગ એ આ વર્ગ વત્તા આ વર્ગ બરાબર હોય. એટલે આ શું થયું? તો કે આને z કહી દો કે z નો વર્ગ. આ 2 બાજુ કહી દો કે એક બાજુ આ ને બીજી બાજુ આ છે, બરાબર હોય છે. એટલે આ શું થયું? તો કે આ x બાજુ થઈ અને આ y બાજુ થઈ કે ભાઈ કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. થઈ ગયું? તો કે હા, આ ટાઈપનું થઈ ગયું. હવે સંખ્યા રેખા ઉપર આપણે ડાયરેક્ટ વયા જાય તો આ સંખ્યા રેખા છે. હવે સંખ્યા રેખામાં મિત્રો તમે આમાં માપમાં તમારે ભૂલ નથી કરવાની. આ દાખલો ગણતા પહેલા તમારે સ્કેલ, પેન્સિલ, ઇરેઝર, ત્યારબાદ મિત્રો કોણ માપક આવે, કોણ માપક અને પરિકર સાથે રાખવાનું છે. આપણે આ વસ્તુ વગર આપણે કરશું, કારણ કે આપણી પાસે ડિજિટલ સ્કેલ છે. જોયું? લીટો સીધો જ છે ડાયરેક્ટ, એટલા માટે. અને મારે તમને ખાલી સમજાવવાનું છે. હવે મિત્રો આમાં શું કરવાનું છે? તો કે અહીંયા 1 મળ્યો, આ 1 મળ્યો. તો મિત્રો જો આના એકમો આ સેન્ટીમીટર તરીકે ગણતા હોય તો આને સેન્ટીમીટર અને આને સેન્ટીમીટર વડે ગણવાનું.
તરીકે ગણવાનું, બરોબર. જો તમે ફૂટ તરીકે ગણતા હોય તો ફૂટ તરીકે ગણવાનું, પરંતુ ફૂટ ગણો તો બહુ મોટું થાય, બરોબર. એટલે આપણે ઇંચ તરીકે ગણશું. સેન્ટીમીટરમાં નાનું થાય, ફૂટમાં મોટું થાય, તો ઇંચ તરીકે ગણશું કે ભાઈ આ 1 ઇંચ વત્તા 1 ઇંચ, બરોબર. તો સંખ્યા રેખામાં અહીંયા શું છે તો કે અહીંયા 0 છે એમ ગણું. ત્યારબાદ 1 ઇંચ એટલે કે અહીંયા 1 ઇંચનું તમારે સ્કેલથી માપ લેવાનું. ઓકે, લઈ લીધું માપ? તો કે હા, લઈ લીધું માપ. હવે આને આપણે નામ જ O આપશું, ઓરિજિનનો O, બરોબર. આને આપણે નામ આપશું A. હવે મિત્રો અહીંયા તમારે કઈ જગ્યાએ તો કે અહીંયા તમારે આવું જે કોણ માપક હોય તે રાખી અને 90 અંશનો ખૂણો હોય ત્યાં ટપકું કરવાનું, અને જેથી કરીને આમ સીધો લીટો તમે કરી શકો. 90 અંશ સાથે આમ સીધો લીટો તમારે કરવાનો થશે. ઓકે, તો આપણે સીધો લીટો કરી દીધો. આ રહ્યો, આ સીધો લીટો કર્યો. હવે સ્કેલ વડે તમારે માપ માપવાનું. અહીંયા કેટલા છે તો કે 1, એટલે ઇંચ તરીકે લઈ છીએ તો 1 ઇંચ ક્યાં આવે? અહીંયા આવશે, અહીંયા. ઓકે, તો આપણે તે જ જગ્યાએ અહીંયા આપણે પોઈન્ટ કરશું અને ન્યા નામ આપણે આપી દઈએ છીએ P. શું નામ આપી દઈએ? P નામ આપણે આપી દીધું. હવે મિત્રો એક વસ્તુ જોજો કે આ જે O છે અને P છે, બંનેને હું જોડી દઉં તો એ કેટલો થયો? આ O અને P છે એ √2 જેટલો થશે. √2 જેટલો થશે. અહીંયા આપણે આ સૂત્ર મુજબ, આ જે સૂત્ર છે તેના મુજબ √2 જેટલો થશે. પરંતુ સંખ્યા રેખા અહીંયા તો આપણને √2 મળી ગયો, પરંતુ આ સંખ્યા રેખા ઉપર આપણે √2 મેળવવાનો છે. તો આ લાઈન છે એને ધીમે 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 આમ નીચે કરવી પડે. તો કે હા, કરવી પડે. તો નીચે તો આપણે કંઈક કાગળ કાપીને નથી કરાતી, તો એના માટે પરિકરની ખૂણો અહીંયા રાખી, અહીંયા સુધીનું માપ લઈ અને આમ ચાપ મારવાની. આમ ચાપ મારો એટલે ઓટોમેટિક આના જેટલું માપ જ અહીંયા આમ ચાપ ત્યાં જ છેદશે અને એના જેટલું જ માપ આવશે. તો ઓકે, ચાલો આપણે મારી દઈએ છીએ ચાપ. આ આપણે જો ચાપ મારી, જો ડિજિટલ ચાપ છે ને, ડિજિટલ ટેકનોલોજી છે આપણી પાસે, ડિજિટલ ચાપ મારી. તો આ જે માપ આવ્યું અહીંયાથી અહીંયા સુધીનું જે માપ આવ્યું તે કેટલું છે તો કે વર્ગમૂળમાં 2 જેટલું માપ હશે. એટલે વર્ગમૂળમાં 2 આપણે શોધી લીધો તો કે હા, શોધી લીધો. ફરી પાછું એકવાર તમને સમજાવી દઉં કે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો કે આ જે બાજુ છે, આ બાજુ અહીંયા આકૃતિમાં આવી જાવ, આ બાજુ છે તેને આપણે કર્ણ કહીએ છીએ કે ભાઈ આનો વર્ગ છે આના વર્ગ અને આના વર્ગ બરાબર હોય. હવે કર્ણ બરાબર z ધાર્યો, એક બાજુને x ધારી, બીજી બાજુને y ધારી. આ ત્રિકોણમાં આ બાજુને z ધાર્યો, અહીંયા x ધારી અને અહીંયા y ધારી, બરોબર. તો હવે મિત્રો આપણે વર્ગમૂળમાં 2 નું શોધવું હોય તો 2 માં શું કર્યું હતું તો કે 2. હવે વર્ગમૂળમાં 2 છે, આને હું કંઈક આવી રીતના લખી શકું, વર્ગમૂળમાં 1 વત્તા 1 લખી શકું 2 ને? તો કે હા, લખી શકો ને. હવે મિત્રો પાયથાગોરસના પ્રમેયમાં કર્ણનો વર્ગ કીધો છે, એટલે આનો વર્ગ આપણે ગમે એમ જોઈએ ને? તો કે હા, જોઈએ. તો અહીંયા 2 નો વર્ગ હું કરી દઉં તો કે હા, હાલે. ચાલો કરી દીધો. તો અહીંયા વર્ગ કરીએ તો આ બાજુ બરાબરની આ બાજુ વર્ગ કરવા જ પડે. ઓકે, હવે આને આપણે ધારી લઈ x, આને ધારી લઈ y. આ x એટલે આ જ x, આ y એટલે આ જ y, અને આ z એટલે શું છે તો કે વર્ગમૂળમાં 2 એટલે આ જ છે. હવે મિત્રો z આપણે દોરવો હોય તો સંખ્યા રેખા ઉપર એટલું તો દોરતા આપણને આવડે, આ દોરતા? તો કે હા. ત્યાંથી આ ઊભી લીટી દોરતા આવડે? તો કે હા, આવડી જાય. તો એના થકી આ z આપણને મળી જાય અને z ને આપણે ચાપ વડે આમ અડાડી દઈ નીચેની સાઈડ, તો મિત્રો આપણને સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ વાળી સંખ્યા મળી જાય. ઓકે, એવી રીતના આપણે આખો આ દાખલો કર્યો. તો ચાલો મિત્રો હવે આપણે કરશું વર્ગમૂળમાં 5 નું જ આવી રીતના કરવાનું છે. તો એના માટે શું કરશું તો કે ફરી પાછી હું એકવાર અહીંયા આકૃતિ દોરી લઉં, ચાલો, એટલે વાંધો ન આવે, મજા આવે આપણને દાખલો ગણવાની. ઓકે, આકૃતિ અહીંયા મેં દોરી લીધી છે, બરોબર. અહીંયા x, y અને z સૂત્ર લખી નાખું, z² = x² + y². કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. હવે √5 છે એને હું કંઈક આવી રીતના દર્શાવી શકું કે ભાઈ રૂટ છે વર્ગમૂળનો, વર્ગમૂળ એમને, બરોબર. વર્ગમૂળ તો એમને જ લખવાનો, ડિજિટલ વર્ગમૂળ સારો કરીએ. ચાલો, થઈ ગયો પ્રોપર? તો કે હા. હવે 5 ને હું કંઈક આવી રીતના લખી શકું, 4 + 1 5. તો કે હા, લખી જ શકાય ને. તો ચાલો આપણે લખશું 4 + 1 5. લખો? તો કે હા, લખો ને, બરોબર.
હવે એવી જ રીતના મિત્રો આપણે આમાં આગળ વધશું તો એક વસ્તુ ચાલો ધ્યાન રાખીએ, એક વસ્તુ આપણે કરીએ કે અહીંયા જે આ વર્ગમૂળમાં 5 છે એના 4 વત્તા 1 કરી. હવે તમારે તમારી જાતે ટ્રાય કરવાની કે એના 3 વત્તા 2 લખી શકો તો કે હા લખી શકો, એમ કરીને તમે શોધી શકો. 2 વત્તા 3 કરી શકો, હા. 1 વત્તા 4 કરી શકો તો કે હા કરી શકો, તોય તમે લખી શકો. બરોબર, તેવી રીતના તમારે તમારી જાતે ટ્રાય કરવાની રહેશે. ઓકે, હવે મિત્રો એક વાત એ કરીએ કે આ 4 છે એ કેનું વર્ગમૂળ છે? 2નું. 1નું વર્ગમૂળ શું થાય તો કે 1 જ થાય. ઓકે, ડન. તો હવે આ શું છે? અહીંયા આપણે 5 સ્ક્વેર લખી શકીએ. હવે 4ની જગ્યાએ હું એવું કંઈક લખી શકું, 4ની જગ્યાએ આ 5 સ્ક્વેર ભૂલી જાઉં, ચાલો 4ની જગ્યાએ એવી રીતના હું કંઈક લખી શકું. 5 વર્ગમૂળમાં 5 બરાબર જ કરવાનું છે, એટલે 4ની જગ્યાએ હું એવું કંઈક લખી શકું કે ભાઈ આ શું થાય તો કે 2નો વર્ગ વધતા 1નો વર્ગ. હું એવી રીતના લખી શકું તો કે હા લખી શકો. આની પહેલાંના આપણે √2માં એક ભૂલ કરી દીધી હતી કે ભાઈ આ √2 બરાબર આપણે આ લીધું હતું 1 વત્તા 1, બરાબર. પછી અહીંયા સ્ક્વેર કર્યો તો એ ભૂલથી સ્ક્વેર કર્યો તો ત્યાં સ્ક્વેર ન આવે. અહીંયા 1ની જગ્યાએ હું 1 સ્ક્વેર એમને લખી શકું. 1 સ્ક્વેર બરાબર શું થાય? 1 જ થાય. અહીંયા શું લખી શકું તો કે 1 સ્ક્વેર લખી શકું. હા, તો કે લખી શકીએ. એવી રીતના આપણે √2નું માપ મેળવ્યું હતું કે √2 બરાબર આ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ, એવી રીતના આવે તે તમે ધ્યાન રાખજો. એવી રીતના √5 બરાબર 2નો વર્ગ વત્તા 1નો વર્ગ લખી શકાય તો કે હા લખી શકાય, કારણ કે 2નો વર્ગ શું થાય તો કે 4 થાય વત્તા 1 એટલે 5. ઓકે, ડન. સમજી ગયા તમે. થોડુંક હું ધીમે સમજાવું હતું જેથી કરીને તમને ભૂલ ન પડે. હવે 2ને આપણે x ધારી લઈ, 1ને આપણે y ધારી લઈ. આ તો આપણો z છે જ. તો સૌપ્રથમ આપણે આવી જવું પડે સંખ્યા રેખા ઉપર. શેમાં? સંખ્યા રેખામાં અહીંયાથી ચાલો આ શું છે? 0 છે. અહીંયા શું છે? 1 છે. અહીંયા શું છે? 2 છે. તો આપણો x છે એ શું છે? 2. એટલે અહીંયા આપણો આટલો x મળી ગયો તો કે હા મળી ગયો. ચાલો આપણે અલગ કલર વડે x ને દર્શાવીએ. ઓકે, આ શું છે તો કે આ આપણો x છે. હવે અહીંયા તમે કોણ માપક રાખશો, અહીંયા આમ કોણ માપક રાખશો. ચાલો આ કોણ માપક રાખ્યું, અહીંયા 90 અંશનો ખૂણો થાય એટલે અહીંયા ટપકું કરશો અને પછી અહીંયાથી આમ સ્કેલ જોડી અને એરો કરશો જેથી કરીને કાટખૂણો બને. શું થાય તો કે કાટખૂણો બનાવવો છે, એટલા માટે આવી રીતના આમ એરો કરશો. ઓકે, કરી લીધો. આપણો કાટખૂણો નથી, જરીક ત્રાસો મને લાગે છે. વ્યવસ્થિત રીતના આપણે કરીએ. હવે કાટખૂણો છે, હવે એમાં કાંઈ ઘટે નહીં. હવે મિત્રો y બરાબર શું છે? y બરાબર 1 છે. એટલે આ શું છે? આ 1 એ શું છે? આ 2 શું છે તો કે આપણે ઇંચ તરીકે માપ લઈએ છીએ અત્યારે. ઇંચ તરીકે, સેન્ટીમીટર લઈ શકો. 1 સેન્ટીમીટર લ્યો તો બધા સેન્ટીમીટર લેવાના, બરોબર. ઇંચ લ્યો તો બધા ઇંચ લેવાના. તો એવી જ રીતના અહીંયા ઉપર તમે 1 ઇંચનું માપ દાખલા તરીકે અહીંયા આવતું હોય તો ત્યાં તમે 1 લખી દો. 1 લખી દીધો. 1 નથી લખવો તો કે ત્યાં આપણે ડોટ કરી દેશું. શું કરી દેશું તો કે અહીંયા આપણે આ ડોટ કરી દીધું. ઓકે, નામ આપી દઈ. આનું નામ O, આનું નામ A આપીએ છીએ, આનું નામ P આપીએ છીએ. હવે આ બંનેને જોડી દેશું, આ બંનેને જોડી દેશું તો આપણને આ મળશે √5. શું મળશે તો કે વર્ગમૂળમાં 5 મળી જશે. ઓકે, શું કામ તો કે કર્ણનો વર્ગ, એટલે કે કર્ણ કયું છે? આ એનો વર્ગ આના વધતા આના બરાબર હોય, બરાબર. આ શું છે તો કે 2નો વર્ગ છે. આ શું છે? 1નો વર્ગ છે, બરાબર. બરાબર આનો વર્ગ હોય, કર્ણનો વર્ગ હોય. ઓકે, ડન. આગળ જોઈએ શું કરશું હવે આપણે તો કે હવે આપણે મારવાની આવે ચાપ. ક્યાંથી તો કે પરિકરનો ખૂણો અહીંયા રાખશું, પેન્સિલ અહીંયા રાખશું, અહીંયાથી આમ ચાપ મારી દેશું એટલે સંખ્યા રેખા ઉપર આપણને વર્ગમૂળમાં 5 મળ્યા પરંતુ આમ મળ્યા. અહીંયા સંખ્યા રેખા ઉપર આપણે ગોતવાના છે તો આને આપણે ધીમે ધીમે આમ નીચે લાવવું પડે કે ન લાવવું પડે તો કે હા લાવવું પડે. એના માટે ચાપ મારી દેશું તો અહીંયાથી આમ આપણે ચાપ મારી. ઓકે, આપણી આ ચાપ લાગી ગઈ. તો અહીંયા જે આ પોઈન્ટ મળ્યું એને નામ હું આપી દઉં B. શું નામ આપ્યું? B. તો એ શું મળ્યો તો કે √5 મળ્યો. ક્યાંથી તો કે
અહીંયાથી અહીંયા સુધી આ બી સુધી છે, આ બી સુધી આ જે માપ છે એ √5 છે. શું છે તો કે વર્ગમૂળમાં 5 આપણને આ મળી ગયું. ઓકે, આ આકૃતિ તમારે ખાસ દોરવાની છે, બરોબર. હવે લખવાનું કેવી રીતના તેમના વિશે પણ આપણે જોઈ લઈ. આ પાયથાગોરસનો પ્રમેયને એ બધું હું ભૂસી નાખું છું. ઓકે, આ બધું અહીંયાથી ભૂસી નાખું છું. એ ફરી પાછું આપણે લખવાનું કેવી રીતના તેની અંદર જોશું. આકૃતિનું થોડુંક હું મેનેજ કરી લઉં જેથી કરીને આપણી પાસે લખવાની સ્પેસ વ્યવસ્થિત રીતના મળી જાય. ઓકે, લખવાની શરૂઆત કરીએ. કેવી રીતના લખશું તો કે મિત્રો આ ટૂંકી રીત તરીકે પણ આને દર્શાવી શકો છો. તો લખશું કે વર્ગમૂળમાં 5નું સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો આપણે વ્યવસ્થિત રીતના ડાયરેક્ટ લખવાનું ચાલુ કરીએ કે સંખ્યા રેખા પર શું કર્યું તો કે સંખ્યા રેખા પર. સંખ્યા રેખાને તમે એલ કહી શકો. શું કહી શકો? એલ. તો સંખ્યા રેખા એલ પર 0. 0 એટલે શું તો કે આ 0 છે, બરોબર. 0 ને સંગત. 0 એટલે કે ઓ ને સંગત હોય તેવું બિંદુ હોય, સોરી 0 ને સંગત હોય તેવું બિંદુ શું? ઓ. જો અહીંયા 0 છે, આ 0 ને સંગત એટલે કે 0 પાસે હોય તેવું બિંદુ આ ઓ લીધું છે. શું લીધું છે? ઓ પસંદ કરો. પસંદ કરો. આ કર્યું પસંદ. ઓકે, યોગ્ય. એકમ. એકમ એટલે સેન્ટીમીટર ગણ હોય તો સેન્ટીમીટર, બરોબર. ઇંચ ગણ હોય તો ઇંચ. એવી રીતના યોગ્ય એકમ પસંદ કરી અને ઓ એ બરાબર 2 એકમ થાય તેવું બિંદુ એ સંખ્યા રેખા પર લો. જોજો શું કીધું છે કે યોગ્ય એકમ પસંદ કરીને ઓ એ બરાબર 2 થાય. એટલે કે આ ઓ અને આ એ બરાબર કેટલા? 2 થાય. જો આ એક અને અહીંયા બીજું આપણે અહીંયા 2 લખ્યા જ છે, જોઈ શકો છો 2, બરાબર 2 થાય તેવું બિંદુ એક અહીંયા એ બિંદુ અહીંયા પસંદ કર્યું. સંખ્યા રેખા ઉપર લીધું. ઓકે, સંખ્યા રેખા પર લો. હવે કાટકોણ ઓ એ પી. કાટકોણ એટલે કે આપણે લખી શકીએ આમ કે કાટકોણ ત્રિકોણ OAP એટલે ત્રિકોણ દોરી લીધો. OAP રચો એટલે કે બનાવ્યું. જેમાં ખૂણાની નિશાની કરવાની. ખૂણો OAP બરાબર 90 અને હમણાં તમને સમજાવું, પહેલાં લખી લ્યો. AP બરાબર 1 એકમ ઓય. ચાલો સમજો શું કહે છે તો કે સંખ્યા રેખા પર લીધું આપણે એ બિંદુ, અહીંયા એ બિંદુ લીધું. ઓકે, ડન. હવે કાટકોણ ત્રિકોણ OAP. જો આ O, આ A અને આ P, આ કેવો ત્રિકોણ છે? કાટખૂણો. કારણ કે અહીંયા 90 અંશનો કેટલા તો કે 90 અંશનો ખૂણો બને છે. તો એ કાટકોણ ત્રિકોણ OAP માં OAP બરાબર 90 અંશ છે. એટલે કે O, A અને P આ ખૂણો છે એ કેવો છે તો કે 90 અંશનો ખૂણો છે. અને AP બરાબર 1 એકમ એટલે કે A થી P સુધીનું આ અંતર છે એ કેટલું છે તો અહીંયા આપણે લખવાનું કે આ જે છે એ 1 એકમ કેટલું લીધું તો કે 1 એકમ લીધું, બરાબર. અહીંયાથી અહીંયા સુધીનું એટલે કે ક્યાંથી ક્યાં તો કે અહીંયાથી અહીંયા સુધીનું એ સુધીનું આ અંતર કેટલું લીધું તો કે 2 એકમ લીધું હતું. ઓકે, ડન. શું કામ 2 લીધું હતું તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કે ભાઈ વર્ગમૂળમાં 5 છે એના આવી રીતના ભાગ પાડ્યા હતા 4 + 1. આને આવી રીતના લખી શકતા હતા કે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. એટલા માટે આ 2 લીધું હતું અને 1 લીધું હતું. એક્સમાં આપણે 2 લીધા હતા અને વાયમાં આપણે 1 લીધા હતા. સમજી ગયા તમે? ઓકે, ડન. આગળ વધીએ. 1-2 વાર તમે સમજશો આ દાખલો તો થઈ જશે. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર, હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર શું
तो के ओपी नो वर्ग बराबर ओए वर्ग वधता एपी वर्ग थाय। शुं थाय तो के आ ओपी नो वर्ग बराबर ओए नो वर्ग वधता एपी नो वर्ग थाय એટલે કે આ કર્ણનો વર્ગ બરાબર આ બંને બાજુના વર્ગના સરવાળો એટલે આનો વર્ગ વધતા આનો વર્ગ જેટલો થાય ઓપી એટલે આ બરોબર ઓએ વધતા એપી બેનો વર્ગ બંનેના વર્ગના સરવાળા બરાબર થાય। હવે એવી રીતના આને કહી શકું કે આ ઓએ છે એ કેટલું ઓએ એટલે 2 છે, આ એપી કેટલું છે તો કે 1 છે। તો એમ કહી શકું કે ભાઈ બંનેનો વર્ગ ઓએની જગ્યાએ હું 2 લખું, પરંતુ અહીંયા ઓએનો વર્ગ છે એટલે 2નો વર્ગ લખવો પડે તો કે હા લખવો પડે। 2નો વર્ગ વધતા એપી કેટલું છે એપી તો કે 1 છે, તો અહીંયા વર્ગ છે એટલે 1નો વર્ગ લખશું તો કે હા 1નો વર્ગ। 2નો વર્ગ કેટલો થાય 4 વધતા 1નો વર્ગ 1 થાય બરોબર થાય 5। હવે આ શું મળ્યું તો કે આ ઓપી નો વર્ગ બરાબર મળ્યું। શું મળ્યું તો કે આ ઓપી ના વર્ગ બરાબર મળ્યું। તો ખાલી હવે અહીંયા ઉપર પહોંચી જાવ, ઓપી ના વર્ગ બરાબર 5 હોય તો ઓપી બરાબર કેટલું થાય ઓપી બરાબર વર્ગમૂળમાં 5 થાય તો કે આ થાય ને, કારણ કે અહીંયાથી વર્ગમૂળ આનું વર્ગમૂળ કર્યું, વર્ગ કાઢવો છે એટલે આનું વર્ગમૂળ કરો તો સામેનું વર્ગમૂળ કરવું પડે એટલે √5 થયું। ઓકે, તો એના ઉપરથી લખી શકો કે હવે 0 કેન્દ્ર અને ઓપી ત્રિજ્યા લઈ, સમજી લ્યો આને કેન્દ્ર રાખો પરિકરનું અને ત્રિજ્યા એટલે કે પેન્સિલ સુધીનું માપ આ ઓથી પી સુધીનું માપ રાખી અને આમ ચાપ લ્યો। ઓપી ત્રિજ્યા લઈ વર્તુળનું એક ચાપ દોરો અને જેને એલ એટલે કે આપણી જે રેખા છે તેને અહીંયા એલ નામ આપ્યું છે, એટલે કે અહીંયા જ્યાં છેદે આ ચાપ જ્યાં છેદે ત્યાં બી નામ આપો એમ લખશું બરોબર। એલ ને બી માં છેદે એમ જ લખીએ, બી માં છેદે એટલે શું થયું તો કે √5 ને સંખ્યા રેખા પર બિંદુ બી દ્વારા દર્શાવી શકાય। આની સાથે સાથે આપણો આ મોટો દાખલો પૂરો થાય અને સાથે સાથે સ્વાધ્યાય 1.2 પૂરો થાય। આ દાખલો જો કે 2 દાખલા ગણ્યા, એક √2 કર્યો હતો બરોબર અને એક આ √5 કર્યો હતો। હવે દાખલા તરીકે તમને √3 પૂછે તો શું કરશો તો કે મેં તમને કીધું હતું કે 2 + 1 કરશું બરાબર। 2 માં શું કરશું તો કે √2 અંદર શું કરશો તો કે √2 + √1। હવે એક માપ √2 છે તો √2 તો અહીંયાથી અહીંયા સુધીનું ગોતી લીધું બરોબર। હવે આમ ઊભું તમારે શું કરવાનું તો કે 1 વર્ગમૂળમાં 1 એટલે 1 થાય એટલે 1 એકમ, અને અહીંયાથી અહીંયા સુધીનું લઈ અને અહીંયાથી તમે આમ ચાપ લેશો એટલે અહીંયા મળી જશે √3 બરોબર। એવી રીતના કરી શકો। એવી રીતના તમારે √17 વર્ગમૂળમાં 17નું વર્ગમૂળમાં 13માં તમે શું શું લઈ શકો એ તમારે મને કોમેન્ટ કરવાની। જો વર્ગમૂળમાં 17નું કહી દઉં તો 16 વધતા 1 17 થાય તો કે હા 16 નું વર્ગમૂળ શું થાય તો કે આમ લખી શકું 4 નો વર્ગ 16 બરોબર વત્તા 1 વર્ગમૂળમાં જ છે, 1 નો વર્ગ આમ લખી શકાય તો કે આ 4 નું ને 1 નું તો હવે આવડી જાય। એવી રીતના 13 નું પણ તમે કરી શકો છો। એવી રીતના સંખ્યાના અલગ અલગ સંખ્યા લઈ અને તમે તમારી રીતના ટ્રાય મારજો। આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ। મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો અને વિડીયોમાં તમને સમજાણું કે નહીં તે તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો। ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં શિવમ વામજા અને વામજા એજ્યુકેશન આ બંને આઈડી છે, ફોલો ન કરી હોય તો કરી દેજો। ટેલિગ્રામમાં જોડાઈ જજો, બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। ફરી મળશું એક નવા વિડીયો સાથે, ફરી પધારજો। બાય, જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ।